હવે દંધાન પછી અંજન. તો અંજનનું શું છે? સૌવિરંજનમ નિત્યમ હિતમક્ષણોસ્તતો ભજેત. એટલે શું કહે છે કે આફ્ટર દંધાવન ડેલી યુઝ ઓફ સૌવિરંજન એઝ કોલિરિયમ ઇઝ એક્સિલન્ટ ફોર પ્રોટેક્ટિંગ આઈસ. એટલે દંધાવન પછી અંજન કરવું જોઈએ. કેવું અંજન? તો કે સૌવિરંજન, અને દરરોજ અપ્લાય કરવું જોઈએ. એન્ટીમની સલ્ફાઇડ એ શું કરશે? આપણી આઈસને પ્રોટેક્ટ કરશે. પછી એના એડવાન્ટેજ શું છે? તો કે આઈસ બીકમ લવલી એન્ડ ક્લીન. આઈસ સારી અને ક્લીન થાય છે. પછી એબલ ટુ સી ઇવન માઇન્યુટ ઓબ્જેક્ટ. કોઈ બી માઇન્યુટ ઓબ્જેક્ટ હોય એ જોઈ શકે. ઓલ ધ 3 કલર પાર્ટ્સ ઓફ ધ આઈસ વિલ બીકમ વેલ ડિફાઇન્ડ. આપણી આંખના ત્રણેય જે પાર્ટ છે એ એકદમ સારા રહેશે. આઈલેસીસ બીકમ સ્મૂથ એન્ડ ફર્મ. જે આપણી આઈલેસીસ છે એ બી સારી અને એકદમ ફર્મ બનશે, સ્મૂથ. પછી શું કીધું છે કે એઝ આઈઝ આર એસોસિએટેડ વિથ તેજો મહાભૂત પ્રીડોમિનન્ટલી. તો આઈસમાં કયો તેજ મહાભૂત વધારે છે? કન્ટિન્યુઅસ યુઝ ઓફ સૌવિરંજન પ્રોવોક્સ કફ દોષ. તમે સૌવિરંજન વાપરો જ તો એ કફ દોષને બી ઉત્તેજિત કરે છે. ધેરફોર તેથી જ રસાંજન બી કરવું જોઈએ. રસાંજન ક્યારે કરવું જોઈએ? ઇઝ ટુ બી અપ્લાય વન્સ ઇન અ વીક. એટલે શું કહે છે? અઠવાડિયામાં એકવાર. અને શાના માટે? તો કે ટુ એલિવિએટ ધ વિશિએટેડ કફ ફોર કીપિંગ ધ વિઝન ક્લિયર. એ શું કરશે રસાંજન? વિશિએટેડ કફને એલિવિએટ કરશે, જેથી આપણું વિઝન ક્લિયર રહેશે. તો આ MCQ આવી શકે કે અંજનમાં સૌવિરંજન ક્યારે કરવું જોઈએ અને રસાંજન ક્યારે કરવું જોઈએ. તો સૌવિરંજન જે છે એ ડેલી કરવું જોઈએ, અને જે રસાંજન છે એ અઠવાડિયામાં એકવાર કરવું જોઈએ. આ MCQ પૂછાય છે, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝ નથી થવાનું. અને સૌવિરંજન શું કરશે? એ કફને વધારશે, જ્યારે રસાંજન શું કરશે? કફને, જે વિશિએટેડ કફ છે એને નાશ કરી દેશે, એલિવેટ, શાંત કરી દેશે. તો આ બંનેનું એ બી યાદ રાખવાનું છે કે આ જે છે એ કફને ઉત્તેજિત કરે છે, અને આ જે છે કફને નોર્મલ રહેવામાં એટલે કે શાંત કરવામાં મદદ કરે છે. તો આ થઈ ગયું અંજનનું. હવે શું કહે છે કે આફ્ટર અંજન વિધિ, અંજન પછી શું કરવાનું છે? નાવન કર્મ એટલે કે નશ્ય, નેઝલ ડ્રોપ નાખવાના છે. પછી ગંડૂસ, ગંડૂસ એટલે શું? માઉથ ગાર્ગલ. પછી ધૂમપાન, ધૂમપાન પછી તાંબુલ સેવન આર ટુ બી કન્ડક્ટેડ, એટલે કે અંજન પછી આ વસ્તુ કરવાની છે. તેમાં નશ્ય, નશ્યમાં શું છે? અનુતેલમ તથો નશ્યમ તથો ગંડૂશ ધારણમ. એટલે અંજન પછી શું કરવાનું છે કે નેઝલ ડ્રોપ લેવાના છે. શાના? અનુતેલના. અને નેઝલ ડ્રોપ પછી ગાર્ગલિંગ કરવાનું છે. હવે આ જે છે અનુતેલ, એનું તમે નશ્ય તરીકે યુઝ કરો તો એનાથી તમને શું જોવા મળે? તો કે કીપ ધ શોલ્ડર, નેક એન્ડ ચેસ્ટ સ્ટ્રોંગ. જે આપણો શોલ્ડર છે, નેક છે અને ચેસ્ટ છે એ સ્ટ્રોંગ બનશે. જે આપણો વોઇસ છે એ સ્વીટ બનશે. માઉથ બીકમ્સ ફ્રેશ એન્ડ ફ્રી ફ્રોમ ફાઉલ સ્મેલ. આપણું જે માઉથ છે એ ફ્રેશ થશે અને જે બી ફાઉલ સ્મેલ હશે એનાથી ફ્રી થશે, એટલે એવી ફાઉલ સ્મેલ નહીં આવે. ઓલ ધ સેન્સ ઓર્ગન બીકમ ક્લિયર એન્ડ સ્ટ્રેન્થી. આપણા જે સેન્સ ઓર્ગન છે ક્લિયર બનશે અને એકદમ સ્ટ્રેન્થવાળા બનશે. આ થયું નશ્યનું. હવે ગંડૂસ. તો ગંડૂસ કોને કહેવાય? કે હોલ્ડિંગ ધ લિક્વિડ ડ્રગ્સ ઇન બકલ કેવિટી ફોર અ સ્પેસિફિક પીરિયડ વિધાઉટ મૂવિંગ ધ ડ્રગ ઇઝ નોન એઝ ગંડૂસ. ગંડૂસ એટલે શું? કે મોંમાં પાણી ભરી રાખવું. પાણી હોય કે કોઈ મેડિકેટેડ ડ્રગ હોય, આમ ભરી રાખીને આમ ફુગ્ગો ફૂલાય ને એ રીતે આમ ખાલી ભરી રાખવું ને મોં ફૂલાઈ રાખવું. જ્યારે કવર એટલે શું? કે આપણે કોગળા જેવું નહીં કરતા, ત્યારે પાણી અંદર ગરવાનું કે બહાર કાઢવાનું નહીં, પણ મોંમાં પાણી ભરીને જે હલાવીએ છે ને એ કવલ કહેવાય. તો ગંડૂસ અને કવલનો મિનિંગ ખબર પડી? ગંડૂસ એટલે ખાલી આમ ભરી રાખવાનું, આવું ફેસ બને એ ગંડૂસ. અને કવલમાં શું? મોંમાં ભરીને આપણે એને આમ મૂવ કરતા હોઈએ એ વાળું કવલ. તો એનું થોડું છે, આમાં તો પૂછાય નહીં પણ વાઇવામાં પૂછે એટલે આના થોડા એ બી યાદ રાખી લેવાના કે કવલ અને ગંડૂસનો મિનિંગ કીધો. હવે એમનું એડવાન્ટેજ શું? તો જે
ગીવ ધ સ્ટ્રેન્થ ટુ ધ મેન્ડિબ્યુલર જોઈન્ટ, આપણો જે મેન્ડિબ્યુલર જોઈન્ટ છે એને સ્ટ્રેન્થ આપે, વોઇસ આપણો ક્લિયર કરે, પછી આપણા માઉથને બી સ્ટ્રેન્થ આપે, પછી આપણા માઉથમાં જે ડ્રાયનેસ થતી હોય એનાથી ફ્રી થાય અને જે લિપ્સમાં ક્રેક પડતા હોય એ બી ન પડે. પછી બીજું તો યાદ રહે એવું શું છે, તો કે ગંડૂસ આપણે કેમનું કરવું, તો કે લ્યુક વોર્મ વોટર વિલ મેક ધ માઉથ ક્લીન એન્ડ ચીયરફુલ, સૌથી બેસ્ટ ગરમ પાણી, એનાથી બી તમે કરી શકો. તો અંજન પછી થયું નશ્ય, નશ્ય પછી થયું ગંડૂસ. હવે ગંડૂસ પછી શું કરવાનું છે, ધૂમપાન. એમાં શું કીધું, મેડિકેટેડ કોઈ બી ધૂમપાન તમે કરો, બરાબર, અહીંયા એનું આપેલું છે. પછી ધૂમપાન પછી શું કીધું, તો કે તાંબુલ સેવન. હવે અહીંયા તાંબુલ સેવન એટલે શું, કે પાન ચૂઈન, પાન ખાવાનું. હવે અહીંયા કોન્ટ્રા ઇન્ડિકેટેડ એના આપેલા છે કે આ વ્યક્તિઓએ પાન ન ખાવું જોઈએ. તો શું કીધું છે, તાંબુલમ ક્ષત પિત્તાસ્ત્ર વૃક્ષ કુપિત ચક્ષુષામ વિષ મૂર્છા મર્દાતા નામ પથ્યમ શોષિણામપી. ધ ફોલોઈંગ પર્સન આર કોન્ટ્રા ઇન્ડિકેટેડ ફોર પાન ચુઈંગ, કે આ વ્યક્તિઓએ પાન ન ખાવું જોઈએ. તો પહેલાં શું છે, ક્ષત એટલે જેમને કંઈક ઇન્જરી થઈ છે, ઇન્જરી ટુ ધ ચેસ્ટ. પછી પિત્તાસ્ત્ર એટલે શું, રક્ત બ્લીડિંગ ડિસઓર્ડર છે કોઈ, એ લોકોએ ના ખાવું જોઈએ. પછી વૃક્ષ, એમની બોડી ડ્રાય હોય એ લોકોએ. પછી કુપિત ચક્ષુ એટલે આઈ ડિસીઝ હોય કોઈ. પછી વિષ દુસ્ત એટલે શું, કે પોઈઝનસ કન્ડિશન હોય. પછી મૂર્છા એટલે સિનકોપ એટલે આમ બેહોશ ટાઈપ થાય એ વાળું. પછી મરદાતા એટલે કે આલ્કોહોલિક ટોક્સિકેશન, જે આલ્કોહોલ લેતા હોય એ લોકો. અને શોષ એટલે કે જેમને માઉથનું ડ્રાયનેસ ને ટ્યુબરક્યુલોસિસ હોય, આટલા લોકોએ તાંબુલ સેવન ના કરવું જોઈએ. અહીંયા ખાલી કીધું છે કે